સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ફરી સ્પર્મ વેલ માછલીની ઉલટીના સ્મગલિંગનું રેકેટ ઝડપી પાડ્યું છે. 3 આરોપીઓને કરોડોની મત્તા સાથે ઝડપી પાડ્યા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈએપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે પાલભાટે ગામ ખાતે આવેલા ભૂલકા વિહાર સામે ઝિકોર્ન એરેના ખાતેથી 3 આરોપી જેમાં મૂળ ગીર સોમનાથનો અને હાલ મરોલી વેસમા રોડ પર રહેતા ઉસામા ખાન, બદરુદ્દીન પઠાણ, વેરાવળ ખાતે રહેતા મોઇનુદ્દીન મંસૂર મંસૂરી અને વસીમ ઇકબાલ મુલ્લાને ઝડપી પાડી તેની પાસેથી સ્પર્મ વેલ માછલીની 5 કિલો 49 ગ્રામ એટલે કે 5 કરોડ 4 લાખ 90,000ની ઉલટી કબજે કરી 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત એસઓજીએ છેલ્લા 3 દિવસની અંદર 10 કરોડથી વધુનું એમ્બરગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે એના સ્મગલિંગના ટોટલ 2 કેસો કરેલા છે. તાજેતરમાં જ ગઈકાલે જ એક કેસ કરેલો એમાં 5 કિલો એમ્બરગીસ સાથે 3 આરોપીઓ ઝડપાઈ ગયા. એમાં 2 આરોપીઓ જે છે મોઇનુદ્દીન અને વસીમ, બંને વેરાવળથી આ જે એમ્બરગીસ છે લઈને આવેલા અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપી એ જોડાયેલો અને એ લોકો સુરતની અંદર આ એમ્બરગીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા. એમ્બરગીસ એ ખૂબ કિંમતી પદાર્થ હોય છે દરિયાઈ કે જે વેલ માછલીની અંદર ડેવલપ થતો હોય છે અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે. એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે, એને વેચી પણ ન શકે, પરંતુ આ લોકો એને વેચવાની ફિરાકમાં હતા. તે દરમિયાનમાં એસઓજીની માહિતી મળતા 3 આરોપીઓ અને 5 કરોડનું જે એમ્બરગીસ વેલ માછલીની જે ઉલટી છે એને ઝડપી પાડવામાં આવેલ છે. આ લોકોને એવી ઇન્ફોર્મેશન હશે કે ભાઈ સુરતની અંદર આના ગ્રાહકો મળી જશે એટલે એ લોકો લાવે તો, પણ હંમેશા આ લોકો જ્યારે પણ લાવે છે ત્યારે આ લોકોને કોઈ ગ્રાહક મળતો નથી અને પકડાઈ જ જતા હોય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.